વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફિઝિક્સની અંદર ચેપ્ટર નંબર 6 કિરણ પ્રકાશ શાસ્ત્રની અંદર આગળ વધતા આજે ભણીશું અરીસાના પ્રકાર અને અરીસાના અલગ અલગ પ્રકારથી થતું સંયોજન. તો સૌથી પહેલા આપણે વાત કરીએ અરીસાના કેટલા પ્રકાર હશે. બે પ્રકાર જનરલી જોઈએ, જેને આપણે સમજીએ, જે પરીક્ષામાં પૂછાઈ શકે અથવા તો જેની પર આપણે દાખલા આવી શકે એવા મહત્વના બે પ્રકાર છે. એક છે સમતલ અરીસો અને બીજો ગોળીય અરીસો. તો સમજીએ સૌથી પહેલા ગોળીય અરીસો કોને કહેવાશે, સમતલ અરીસો કોને કહેવાશે. તો અરીસાના પ્રકાર આજનું હેડિંગ નોટબુક નીકાળી લો બધા ફટાફટ. અરીસાના પ્રકાર. અરીસાના પ્રકારની અંદર સમજીએ કુલ બે પ્રકાર હશે આપણી પાસે. તો એક સમતલ અરીસો. સમતલ અરીસો જેને અંગ્રેજીમાં કહેવાશે પ્લેન મિરર. પ્લેન મિરર. બીજો આપણી પાસે છે ગોળીય અરીસો. તો ગોળીય અરીસો જેને કહેવાશે સ્ફેરિકલ મિરર. સ્ફેરિકલ મિરર. તો આ બે મુખ્ય પ્રકાર છે અરીસાના, જે આપણે સમજવાના છે અને ખાસ એ વસ્તુ સમજવાની છે કે આ બંને પ્રકાર કઈ રીતે એકબીજાથી અલગ છે. તો પ્લેન મિરર સૌથી પહેલા વાત કરીએ આપણે. તો પ્લેન મિરર આપણે આ રીતે દોરી શકીએ. પ્લેન મિરરની અંદર એક પ્લેન લાઈન અને આ રીતે આપણને અરીસો જોવા મળે, અથવા તો તમે એને આમ પણ દોરી શકો છો અને એનો શેડેજ જે પોલિશ સરફેસ છે એને આ રીતે બનાવી શકાય. પોલિશ સરફેસની બીજી બાજુ એને પરાવર્તક સપાટી કહે છે. એ જ રીતે અહીંયા પણ પરાવર્તક સપાટી આ રીતે મળે છે. હવે સૌથી મહત્વની વસ્તુ એ છે કે સમતલ અરીસો એટલે કે પ્લેન મિરરની અંદર આપણને અરીસાના સૂત્રમાં સૌથી સારામાં સારી વસ્તુ એ આપણે અરીસાનું સૂત્ર આની પહેલા ભણીએ. અરીસાનું સૂત્ર શું હતું? 1/f બરાબર 1/v વત્તા 1/u. તો આ સૂત્રના આધારે આપણે અલગ અલગ અરીસાનો જો આપણને કેન્દ્ર લંબાઈ ખબર હોય અને વસ્તુ અંતર ખબર હોય તો પ્રતિબિંબ અંતર શોધી શકતા હતા. એ જ રીતે અહીંયા પ્લેન મિરરમાં પણ આ વસ્તુ લાગુ પડે છે. પણ સૌથી સમજવા જેવી વસ્તુ એ છે કે પ્લેન મિરરની અંદર જેટલો જ પ્રતિબિંબ દૂર મળે એ શેના આધારે મળે છે, અથવા તો આપણે કહી શકીએ કે વસ્તુ ક્યાં રાખવાથી પ્રતિબિંબ ક્યાં મળશે. એ બહુ સિમ્પલ અને શોર્ટ છે. ધારો કે અહીંયા પ્લેન મિરર આપેલો છે આપણને. અહીંયા કોઈ જગ્યાએ 10 સેન્ટીમીટર દૂર જો કોઈ પદાર્થ ઓબ્જેક્ટ ઓ રાખવામાં આવે તેનું સીધું પ્રતિબિંબ અહીંયા તમને 10 સેન્ટીમીટર દૂર મળે છે. જો આ પદાર્થને અહીંયા 20 સેન્ટીમીટર દૂર રાખવામાં આવે તો પ્રતિબિંબ સીધું આપણને પાછળની બાજુ 20 સેન્ટીમીટર મળે છે. અને આને એકદમ સરળતાથી સમજવું હોય તો આપણે આપણા ઘરની અંદર જે મિરર હોય અથવા તો જે અરીસો હોય એને બહુ સારી રીતે જોઈએ તો ખબર પડશે કે આપણે અરીસાથી જેટલા દૂર જશું એટલું જ પ્રતિબિંબ પણ દૂર તમને દેખાય છે. ઘણા બાળકો તૈયાર થતી વખતે આ વસ્તુને ખાસ ધ્યાન આપતા હોય છે કે એકદમ નજીક જઈને વાળ આવે, કલર બોર્ડ ઠીક કરે, સેટિંગ કરે. કેમ? જેટલા નજીક જશું એટલું પ્રતિબિંબ પણ નજીક આવશે. મતલબ કે પ્લેન મિરરનો સીધો મતલબ એવો થશે કે તમે જેટલા દૂર અથવા તો વસ્તુ જેટલી દૂર પ્રતિબિંબ એટલું દૂર, વસ્તુ જેટલી નજીક પ્રતિબિંબ એટલું નજીક. તો આ ખાસ સમજવા જેવી વસ્તુ છે. અને હા, પ્લેન મિરરની અંદર વસ્તુ અને પ્રતિબિંબ હંમેશા વિરુદ્ધમાં હોય છે. મતલબ કે જો વસ્તુ અંતર પોઝિટિવ તો પ્રતિબિંબ અંતર નેગેટિવ. આ ધન તો આ ઋણ અને આ ઋણ તો આ ધન. એ રીતે તમને જવાબ હંમેશા ક્લિયર કટ સીધો મળી જશે. ખ્યાલ આવ્યો? તો પ્લેન મિરર જે અરીસો આપણે ઘરે વાપરીએ છીએ જે સીધો જોવા મળે છે આપણને, જેની અંદર કર્વ નથી હોતો, વળાંક નથી હોતો, એવા અરીસાને શું કહીએ છીએ આપણે? પ્લેન મિરર અથવા તો સમતલ અરીસો. હવે એના પછી વાત કરીએ આપણે સ્ફેરિકલ મિરર એટલે કે ગોળીય અરીસો. તો ગોળીય અરીસાની અંદર ગોળીય
અરીસાની અંદર બે પ્રકાર જોવા મળે છે. એક અંતર્ગોળ અરીસો. અંતર્ગોળ અરીસો એટલે કે એને કહેવાશે કોન્કેવ મિરર. કેવો કહેવાશે? કોન્કેવ મિરર. અને બીજો આવશે આપણી પાસે બહિર્ગોળ અરીસો. મતલબ બહિર્ગોળ અરીસો પણ આપણે કહીએ છીએ. તો બહિર્ગોળ અરીસાને અંગ્રેજીમાં કહેવાશે કોન્વેક્સ મિરર. શું કહેવાશે આપણી પાસે? કોન્વેક્સ મિરર. તો આ બંને મિરરને સમજીએ આકૃતિથી. તો જે અરીસાની પરાવર્તક સપાટી અંદરની તરફ હશે એને કહેવાશે અંતર્ગોળ અરીસો. આકૃતિ બનાવીએ આપણે. ધારો કે આ રીતે પરાવર્તક. હવે અહીંયા જો હું શેડેડ અથવા પોલિશ સરફેસને બહાર રાખું તો અંદરની બાજુ કેવું થઈ જશે? પરાવર્તક સપાટી. તો અહીંયા કોઈ પણ પ્રકાશના કિરણો આવશે અને એ પાછા ફેરવાશે. તો આ પરાવર્તક સપાટી થઈ ગઈ. તો આ પ્રકારના અરીસાને શું કહેવાશે? અંતર્ગોળ અરીસો. આ રીતે પણ હોઈ શકે. આ બાજુ શેડેડ. તો પરાવર્તક સપાટી કઈ થઈ ગઈ? અંદરની તરફની. પ્રકાશના કિરણો અહીંયા આવશે અને પરાવર્તિત થઈ જશે. તો આ પ્રકારની જે સપાટી કઈ? પરાવર્તક સપાટી. પરાવર્તક સપાટી જે અરીસામાં અંદરની તરફ હોય એ બધાને શું કહેવાશે? અંતર્ગોળ અરીસો. સમજી ગયા? હવે બહિર્ગોળ અરીસો મતલબ સીધી વસ્તુ છે. અહીંયા અંદરની તરફ છે તો બહિર્ગોળ અરીસામાં શું થશે? બહારની તરફ. અને તમે આ રીતે પણ લખી શકો અથવા તો એને ડ્રો કરી શકો કે આ શેડેડ સપાટી છે. બહારની બાજુનો ભાગ જે છે એ કેવો થશે? પરાવર્તક સપાટી. મતલબ આ સપાટી પર પ્રકાશના કિરણો આવ્યા બાદ એના એ જ માધ્યમમાં પાછા ફરે તો આ પ્રકારના અરીસાને શું કહેવાશે? બહિર્ગોળ અરીસો. અને આકૃતિ આમ પણ હોઈ શકે. જો પ્રકાશના કિરણો આવ્યા આવશે તો તે પરાવર્તક સપાટીથી મતલબ બહારની તરફ પરાવર્તક સપાટી હશે તો એવા અરીસાને શું કહીશું આપણે? બહિર્ગોળ અરીસો. અને અંદરની તરફ પરાવર્તક સપાટી હશે તો એને શું કહેવાશે? અંતર્ગોળ અરીસો. જ્યારે પ્લેન સપાટી હશે મતલબ કે આમાં કોઈ જ વળાંક નહીં હોય, કોઈ જ કર્વ નહીં હોય એ પ્રકારના અરીસાને શું કહેવાશે? સમતલ અરીસો. તો જો બંને અરીસા વ્યવસ્થિત રીતે ખબર પડી ગઈ હોય તમને તો હવે આને આપણે વધારે ડીપમાં સમજી લઈએ. જે રીતે અહીંયા આપણે સમજ્યા પ્લેન મિરરની અંદર સમતલ અરીસામાં જેટલી દૂર વસ્તુ હશે એટલી જ દૂર તમને શું મળશે? પ્રતિબિંબ મળશે. તો આ વસ્તુ ખાલી પ્લેન મિરર એટલે કે સમતલ અરીસામાં શક્ય છે. જ્યારે ગોળીય અરીસાની અંદર બહિર્ગોળ હોય કે અંતર્ગોળ હોય તમે ડાયરેક્ટ વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતરને આ રીતે લઈ શકતા નથી. પણ આ વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર આ પ્રકારના અરીસામાં શોધવા માટે આપણે અરીસાના સૂત્રનો ઉપયોગ કરીએ છીએ જે 1/f બરાબર થશે 1/v વત્તા 1/u. જે આની પહેલાના લેક્ચરમાં આપણે સમજી ગયા છીએ અને આનું ડેરિવેશન પણ આપણે કર્યું હતું અને સાબિત પણ કર્યું હતું કે કઈ રીતે આ સૂત્ર આપણી પાસે આવ્યું હતું. તો એમાં પણ આ સૂત્રની એક લિમિટેશન છે કે આ એવા જ અરીસા માટે કામ કરે છે કે જેની વક્ર સપાટી ઓછી હોય. મતલબ એકદમ વક્ર અરીસો હશે તો એના માટે આ કામ કરશે નહીં. જ્યારે વક્ર સપાટી ઓછી હશે મતલબ અહીંયા જે કોણ બનતો હશે, ખૂણો બનતો હશે, કર્વ બનતો હશે એ ઓછો હશે તો જ આ સૂત્ર કામ લાગે છે. જ્યારે વધારે પડતા કર્વવાળા અરીસામાં આ સૂત્ર પણ બેનિફિશિયલ થતું નથી. હવે આપણે વાત કરીએ સંયોજનની. સંયોજનની પહેલા સમજી લઈએ કે અંતર્ગોળ અરીસામાં કેન્દ્ર લંબાઈ કેવી હોય છે અને બહિર્ગોળ અરીસામાં કેન્દ્ર લંબાઈ કેવી હોય છે. તો સૌથી પહેલા સમજીએ અંતર્ગોળ અરીસો. અંતર્ગોળ અરીસાની અંદર અરીસો બનાવીએ. ધારો કે આપણે આ રીતે અંતર્ગોળ છે એટલે બહારની બાજુ શું હશે? પોલિશ સરફેસ અથવા તો કવચ લગાવેલું હશે જે અને અંદરની બાજુ શું હશે? પરાવર્તક સપાટી. ધારો કે આપણે અહીંયા લઈ લઈએ આ મુખ્ય અક્ષ અને અહીંયા શું આવશે? ધ્રુવ P. અહીંયા ક્યાં
હશે, માની લો કે વસ્તુ અહીંયા રાખેલી છે O, તો પ્રકાશનું કિરણ કઈ બાજુ જશે? આ રીતે. તો પ્રકાશનું કિરણ જો આ રીતે જાય છે તો આપણે સંજ્ઞા પ્રણાલીની અંદર સમજ્યા હતા કે આપાત કિરણની દિશામાં આવતા બધા જ અંતરો, આપાત કિરણની દિશામાં આવતા બધા જ અંતરો કેવા હશે? ધન. મતલબ આ દિશાના બધા અંતરો ધન હશે. જ્યારે આપાત કિરણની વિરુદ્ધ દિશા, મતલબ આપાત કિરણ કઈ બાજુ જાય છે જુઓ તમે, આપાત કિરણ આ બાજુની તરફ જાય છે, તો આ બાજુના બધા અંતરો શું થશે? ધન. ત્યારે એની વિરુદ્ધના બધા અંતરો શું થશે? વિરુદ્ધ દિશાના બધા અંતરો ઋણ થશે. વિરુદ્ધ દિશાના બધા અંતરો કેવા થશે? ઋણ થશે. તો આપણે જો આ અરીસાને ગોળો બનાવવામાં આવે અથવા તો ગોળીય સરફેસ બનાવવામાં આવે તો અંદરની બાજુ તમને ક્યાંક F મળશે, અંદરની બાજુ ક્યાંક તમને C મળશે. તો આપણે વસ્તુ અંતર, વક્રતા કેન્દ્ર, મુખ્ય કેન્દ્ર અથવા તો કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા ક્યાંથી માપતા હતા? સંજ્ઞા પ્રણાલી શીખ્યા એ વખતે આપણે બહુ સ્પષ્ટ શબ્દોમાં કીધું હતું કે બધા જ અંતરો હંમેશા P એટલે કે ધ્રુવથી માપવામાં આવે છે. બધા જ અંતરો હંમેશા ક્યાંથી માપવામાં આવે છે? ધ્રુવથી માપવામાં આવે છે. જો ધ્રુવથી માપવામાં આવતા હોય તો અહીંયા F થી લઈ અને P સુધીનું અંતર, જેને આપણે નાનો f એટલે કે મુખ્ય કેન્દ્ર લંબાઈ કહેતા હતા, એ ક્યાંથી માપાશે? P થી. તો P થી આ દિશામાં માપશો આપણે. તો કઈ દિશા થઈ ગયા? P થી F સુધીની, એટલે આપાત કિરણની વિરુદ્ધ દિશા થઈ ગઈ. આપાત કિરણની વિરુદ્ધ દિશા, અને આપાત કિરણની વિરુદ્ધ દિશા એટલે કેવી કહેવાશે? ઋણ. કેવી કહેવાશે? ઋણ, માઈનસ કહેવાશે. તો અહીંયા અંતર્ગોળ અરીસાની અંદર, અંતર્ગોળ અરીસામાં કેન્દ્ર લંબાઈ એટલે કે નાનો f હંમેશા કેવો હશે? હંમેશા ઋણ એટલે કે નેગેટિવ હશે. આ વસ્તુ ખાસ યાદ રાખવાની જ્યારે કે તમે દાખલો કરો, ન્યુમેરિકલ કરો અથવા તો જેડબલ્યુ અને રીટના પ્રશ્નો સોલ્વ કરશો ત્યારે ઘણા બધા બાળકો, લગભગ બધા જ બાળકોને આપણે કહી શકીએ કે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ શું લેવી એમાં જબરજસ્ત કન્ફ્યુઝન થતું હોય છે. તો સૌથી પહેલા માઇન્ડ સેટ કરી લેવાનું, અંતર્ગોળ અરીસાની અંદર પરાવર્તક સપાટી અંદરની બાજુ હશે. જો પરાવર્તક સપાટી અંદરની બાજુ હશે તો ધ્રુવથી મપાતું અંતર એટલે કે ધ્રુવથી મપાતું અંતર પછી કેન્દ્ર લંબાઈ હોય, વક્રતા ત્રિજ્યા હોય કે બીજું વસ્તુ અંતરનું હોય, એ આપાત કિરણની વિરુદ્ધ દિશામાં હોવાથી કેવું થશે? ઋણ, નેગેટિવ. આ મગજમાં ફિક્સ કરી લેવાનું, એટલે જ્યારે દાખલો ગણવાનો થાય ત્યારે આ કન્ફ્યુઝન આપણું ઊભું થાય નહીં. હવે આની સાથે જ વાત કરીએ આપણે બહિર્ગોળ અરીસો. આને નોટ ડાઉન કરી લેજો બેટા. જ્યારે બી દાખલો કરવાનો થશે ત્યારે તમારા મગજમાં સૌથી મોટું કન્ફ્યુઝન હશે કે f કેવો લેવો, નેગેટિવ કે પોઝિટિવ. જો અંતર્ગોળ છે તો નેગેટિવ, અને આગળ જોઈએ આપણે જો બહિર્ગોળ હશે તો હંમેશા શું લેવાનો? પોઝિટિવ, મતલબ ધન લેવાનો થશે. આની આ જ વસ્તુ લેન્સમાં પણ થશે. જ્યારે લેન્સ આપણે ભણશું અને લેન્સનું સંયોજન ભણશું અને એની પર દાખલા કરશું ત્યારે આ પ્રશ્ન ફરીથી ના આવવો જોઈએ કે અંતર્ગોળ માટે કેન્દ્ર લંબાઈ એટલે કે મુખ્ય કેન્દ્ર લંબાઈ કેટલી લેવી? ધન લેવી કે ઋણ લેવી? અરીસો હોય કે લેન્સ હોય, જો એ અંતર્ગોળ હોય તો f શું થશે? નેગેટિવ, મતલબ ઋણ જ થશે. અરીસો હોય કે પછી લેન્સ હોય, જો અંતર્ગોળ હોય તો એનું f મતલબ કેન્દ્ર લંબાઈ અથવા તો મુખ્ય કેન્દ્ર લંબાઈ શું થશે? નેગેટિવ જ થશે. હવે વાત કરીએ આપણે બહિર્ગોળ અરીસાની. તો બહિર્ગોળ અરીસાને સમજીએ આપણે. ફરીથી આપણે એક આકૃતિ બનાવીશું. એ આકૃતિમાં દર્શાવીશું કે કઈ રીતે બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ પોઝિટિવ થશે અથવા તો ધન થશે. અહીંયા આપણે લઈએ એક
બહિગોળ અરીસો, અહીંયા મુખ્ય અક્ષ, અહીંયા શું આવશે બરાબર કેન્દ્રમાં P એટલે કે ધ્રુવ. હવે વસ્તુને જો અહીંયા રાખવામાં આવે તો પ્રકાશના કિરણો આ રીતે અરીસા પર આવશે, પ્રકાશના કિરણો આ રીતે અરીસા સુધી આવશે અને અહીંયાથી આપણે જે રીતે સપાટીનો લંબ દોરીએ, સપાટીના લંબથી આ રીતે પરાવર્તિત થઈ જશે. તો અહીંયા જો આ અરીસાના વક્રનો ગોળો બનાવવામાં આવે તો આવો બનશે. અરીસાના વક્રનો જો આપણે ગોળો બનાવીએ તો એ ગોળો લગભગ આવો આપણી પાસે બનશે. તો આ ગોળાના મધ્ય બિંદુને એટલે કે અહીંયા જે બિંદુ હશે એને આપણે શું લખીશું? વક્રતા કેન્દ્ર એટલે કે C. અને અહીંયા P અને C ની વચ્ચે બરાબર અધવચ્ચે સરખા અંતરે ક્યાંક F આવશે. તો મતલબ આ અંતરને આપણે શું કહેશું? મુખ્ય કેન્દ્ર લંબાઈ F. હવે આપણે પહેલા વાત કરી હતી કે બધા જ અંતરો P એટલે કે ધ્રુવથી મપાય છે. બીજું કે આપાત કિરણની દિશાના બધા અંતરો, એટલે આપાત કિરણ કઈ બાજુ છે? આ બાજુ. તો મતલબ આ બાજુના બધા અંતરો કેવા થશે? પોઝિટિવ, ધન. જ્યારે આપાત કિરણની વિરુદ્ધ દિશા, મતલબ આપાત કિરણની દિશા આ છે તો એ વિરુદ્ધ દિશા એટલે આ બાજુ, તો આ બાજુના અંતર બધા કેવા થશે? નેગેટિવ. હવે જો બધા અંતરો ક્યાંથી મપાય? ધ્રુવથી. બધા અંતરો ક્યાંથી મપાશે? ધ્રુવથી. તો અહીંયા F અને P વચ્ચેના અંતરને આપણે કેન્દ્ર લંબાઈ કહીએ. તો ધ્રુવથી લઈને આ દિશામાં F સુધીનું અંતર એટલે કે કેન્દ્ર લંબાઈ. તો આ દિશા કઈ થઈ બેટા? આ દિશા કઈ થઈ? આપાત કિરણની દિશા. અને આપાત કિરણની દિશાના અંતરોને શું લેવામાં આવે છે? પોઝિટિવ એટલે કે ધન. જો અહીંયાથી એકદમ ક્લિયર થયું કે બહિર્ગોળ અરીસો હોય તો બહિર્ગોળ અરીસા માટે મુખ્ય કેન્દ્ર લંબાઈ એટલે કે F હંમેશા કેવો લેવામાં આવશે? ધન એટલે કે પોઝિટિવ લેવામાં આવશે. ધન હોય છે, પોઝિટિવ લેવામાં આવે છે. તો આ વસ્તુ ખાસ તમારે ધ્યાન રાખવાની. જ્યારે પણ તમે સંયોજનનો દાખલો કરતા હોય અથવા તો અરીસાનો સૂત્રનો ઉપયોગ કરીને વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અથવા તો બીજી કોઈ નાના મોટા ન્યુમેરિકલને સોલ્વ કરતા હોય ત્યારે અંતર્ગોળ અરીસા માટે કેન્દ્ર લંબાઈ કેવી થશે? નેગેટિવ. અને બહિર્ગોળ અરીસા માટે કેન્દ્ર લંબાઈ કેવી થશે? પોઝિટિવ. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. અને આની આ જ વસ્તુ લેન્સ માટે પણ હોય છે કે જો અંતર્ગોળ લેન્સ છે તો તેની કેન્દ્ર લંબાઈ શું થશે? નેગેટિવ. અને બહિર્ગોળ લેન્સ છે તો એની કેન્દ્ર લંબાઈ શું થશે? પોઝિટિવ. તો આ બંને વસ્તુ ફરીથી આપણે ક્વિક રિવિઝન કરી લઈએ કે અરીસા બે પ્રકારના, સમતલ અરીસો અને ગોળીય અરીસો. સમતલ અરીસાને આપણે શું કહીએ છીએ ઇંગ્લિશમાં? પ્લેન મિરર. જ્યારે ગોળીય અરીસાને કહેવાશે સ્ફેરિકલ મિરર. હવે પ્લેન મિરરની અંદર વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર હંમેશા સરખું જ હોય છે. પ્લેન મિરરની અંદર વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર હંમેશા સરખું જ હોય છે. બસ ફરક એટલો હશે કે જો વસ્તુ અંતર પ્લસ હશે તો પ્રતિબિંબ અંતર માઈનસ થશે અને વસ્તુ અંતર માઈનસ હશે તો પ્રતિબિંબ અંતર પ્લસ થશે. મતલબ વિરુદ્ધ દિશામાં હશે, એક્ઝેક્ટલી સામેની બાજુએ આવશે. આપણે અરીસામાં જોઈને સમજી શકીએ છીએ કે આપણે અરીસાથી જેટલા દૂર જશું પ્રતિબિંબ પણ એટલું તમને દૂર જતું દેખાય છે. બીજી વસ્તુ, ગોળીય અરીસા એટલે કે સ્ફેરિકલ મિરરની અંદર આપણી પાસે બે અરીસા હોય છે, એક અંતર્ગોળ અને બીજું બહિર્ગોળ. જેની પરાવર્તક સપાટી અંદરની તરફ હોય એવા અરીસાને શું કહેવાશે? અંતર્ગોળ અરીસો. જ્યારે પરાવર્તક સપાટી બહારની તરફ હોય એવા અરીસાને શું કહેવાશે? બહિર્ગોળ અરીસો. તો અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસાનો તફાવત સમજ્યા પછી સૌથી મુખ્ય તફાવત શું છે કે અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ હંમેશા કેવી હશે? નેગેટિવ એટલે કે ઋણ. જ્યારે બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ હંમેશા કેવી હશે?
પોઝિટિવ એટલે કે ધન. અને આની આ જ વસ્તુ જ્યારે આપણે લેન્સ ભણીશું ત્યારે પણ થશે કે લેન્સની અંદર પણ અંતર્ગોળ શબ્દ આવે તો કેન્દ્ર લંબાઈ નેગેટિવ અને બહિગોળ શબ્દ આવે તો કેન્દ્ર લંબાઈ પોઝિટિવ. આ દરેક વસ્તુને તમારે ખાસ ધ્યાનમાં રાખવી પડશે. જ્યારે JEE, NEET અને ગુજકેટના પ્રશ્નો કરશો ત્યારે પણ આ વસ્તુ તમારી સામે એક ચેલેન્જ બનીને આવશે કે દાખલો કરતી વખતે કઈ રીતે ધન અને ઋણ કેન્દ્ર લંબાઈ લેવી. અને બીજું, દરેક વખતે સંયોજનના દાખલાની અંદર હંમેશા આપાત કિરણની દિશામાં પ્લસ લેવાનું અને આપાત કિરણની વિરુદ્ધ દિશામાં તમારે શું લેવાનું રહેશે? માઇનસ લેવાનું રહેશે. વસ્તુ અંતર હોય કે પછી પ્રતિબિંબ અંતર હોય. આ લેક્ચરને આપણે અહીંયા રોકી અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ભણીશું અરીસાનું સંયોજન. કઈ રીતે બે અરીસા પ્લેન મિરર અને સ્ફેરિકલ મિરર, હવે વાત કરીએ કે સમતલ અરીસો અને ગોળીય અરીસાને ભેગા કરીને પ્રતિબિંબ મેળવી શકાય છે અથવા તો પ્રતિબિંબ અંતરને શોધી શકાય છે. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. પણ નેક્સ્ટ લેક્ચર ચાલુ થાય એ પહેલાં તમે આ બંને વસ્તુને ખાસ સમજીને એકદમ તૈયારી સાથે મળજો.